વેલકમ ટુ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. હું પટેલ મનીષા, ઇંગ્લિશ ટીચર. 20 માર્ચ 2024ના રોજ લેવાયેલ બોર્ડની ઇંગ્લિશ સબ્જેક્ટ સેકન્ડ લેંગ્વેજનું ક્વેશ્ચન હતું, એનું આજે આપણે સોલ્યુશન જોઈશું. તો શરૂઆત કરીએ આપણે સેક્શન એથી. વાય ડીડ પ્રેમ ચોપરા ટેક રામ સિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ? આન્સર આવશે, પ્રેમ ચોપરા took Ram Singh 070 to Zaveri Brothers for lifting James. Second question. Why was the police waiting at Zaveri Brothers? So the police was waiting at Zaveri Brothers to click Ram Singh 070 in the act. Now next. How can you say that Arun's parents were supportive? So first line માં જ આન્સર છે, આપણે જોઈએ. Because his parents understood that his interest was the environment and they have never stopped him from doing what he want. 4 number. At times, Arun hides some of his activities from his parents. Do you agree? No, we don't agree. Because we know that Arun always informed his parents about everything he had done. Next question. What subjects were taught to Helen at the Perkins Institution? Answer already આપણી પાસે પેરેગ્રાફમાં છે. At the Perkins Institution, Latin, German and arithmetic. Now next. How did the company of other blind children benefit Helen? તો આન્સર આવશે, other blind children. હેલનની સાથે જે બીજા બધા બાળકો હતા એ એમને હેલ્પ કરતા હતા. કેવી રીતે? તો કે her loneliness began to disappear and her progress of learning improved. Next number જોઈએ. Whom do we call scavengers? Why? તો આન્સર આવશે, પેરેગ્રાફમાંથી જ આન્સર શોધવાનો છે આપણે. We call scavengers to vultures because they eat carcasses and dead animals and clean our surrounding by eating the rotten dead bodies. Next number. How is the beak of the vultures a special tool? Special tool શા માટે? So answer એ રીતે આવશે, the beak of the vulture is a special tool because it is designed to tear the flesh from the dead bodies. Last line માં answer છે. Next number જોઈએ. What is the binding glue for a family? Friends, આ તો ઘણી વખત ટીચર તમને ક્લાસમાં પણ કહેતા હતા that sharing is a glue that binds a family together. આપણે જોઈએ તો આન્સર આવશે sharing. Next number. What problems do the adolescents face regarding sharing? So adolescents feel uncomfortable to share all the details related to their lives. So this is the problem. અહીંયા 10 પ્રશ્નો પૂરા થાય છે. 11મો પ્રશ્ન આપણે શોર્ટ નોટ. હોપ શોર્ટ નોટ ઇઝી હતી. MGP's ડ્રાઈવ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ અને મિસ મેનિલ તો દરેક વિદ્યાર્થીઓએ લખી હશે. હવે જોઈએ ટ્રુ ફોલ્સ. The good Lord had already spent 5 extremely busy days doing overtime. તો આ જે છે 12મું વાક્ય એ સાચું છે. The basic formula of black powder keeps changing time and again. વાક્ય ખોટું છે એટલે ફોલ્સ આવશે. સંજીવની વિદ્યા is the science of raising the live to dead. વાક્ય ખોટું છે એટલે આપણે જોઈએ. પહેલું વાક્ય સાચું છે, બીજું ખોટું છે, ત્રીજું પણ ખોટું છે અને ચોથું વાક્ય સાચું છે. આગળ જઈએ. બી સેક્શનમાં પણ સરળ હતા પ્રશ્નો, તમે લખ્યા જ હશે. હવે જોઈએ આપણે સેક્શન સી. સી સેક્શનની અંદર જોઈએ ફંક્શન. ધ ટેમ્પલ that is located in my village is very famous. So અહીંયા આગળ પ્લેસ આવશે એટલે આન્સર આવશે ડી. If you reach there on time, you will able to see him. કન્ડિશન છે
એટલે આન્સર આવશે આપણે બી. ખેવના સ્પીક્સ સો ઇલોક્વેન્ટલી, અહીંયા આગળ મેનર આવશે એટલે આન્સરમાં આવશે સી. નેક્સ્ટ નંબર 36. મૈત્રી સે આઈ હેવ કમ ટુ મીટ હેની. ઇન્ક્વાયરી એઝ અ નેચર, આમાં પ્રશ્ન જોવાનો આપણે એટલે પ્રશ્નમાં આવશે સી ઓપ્શન, વેર ઇઝ હી. આગળ જોઈએ. વિપાશા સેડ વોટ ટાઈપ ઓફ અ મેન ઇઝ યોર હસબન્ડ મમ્મી. મેઘાબેન સેડ પર્સન, આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન કરવાનું છે તો એની અંદર આન્સર આવશે ડી ઓપ્શન, હી ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલમેન. મંત્રા સેડ આઈ હેવ ટોપ્ડ ઇન ધ એન્યુઅલ એક્ઝામ્સ મોમ. ધરતીબેન સેડ નાઇસટીસ, અહીંયા પ્લેઝન્ટ્રીઝ ઓર નાઇસટીસ, એની અંદર આવશે ઓ, દેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન, બી ઓપ્શન. નેક્સ્ટ નંબર જોઈએ 39. ગિરીશ વિલ ગો ફોર ધ પરિક્રમા. અલ્ટરનેટિવ્સ જોવાનું છે બેટા આપણે એટલે અલ્ટરનેટિવ્સમાં આવશે આઈધર ઓર નાઈધર નોર. હવે એમાં પર આપણે પાછી વાક્યરચના જોવી પડે એટલે સાચી વાક્યરચના આવે છે બી ઓપ્શન. નેક્સ્ટ. માહી સેંગ વેરી સ્વીટલી બ્લેન્ક, આપણે રિઝલ્ટ જોવાનું છે શોઈંગ રિઝલ્ટ, એની અંદર આન્સર આવશે સી ઓપ્શન. ટેક અ કેબેજ પ્રોસેસ, આપણે પ્રોસેસમાં આપણે કેટલા બધા સેન્ટેન્સીસ જોઈ ગયા એટલે આવડ્યું જ હશે. ટેક અ કેબેજ એન્ડ ચોપ ઇન્ટુ સ્મોલ પીસીસ એન્ડ ગાર્નિશ વિથ કોરિએન્ડર લીવ્સ, એટલે આન્સર આવશે ડી ઓપ્શન. Now complete the paragraph, fill in the blanks with the appropriate words from the brackets. Some neighboring countries, પહેલામાં આવશે lobbied against our country at the UN, they blank all their efforts, અહીંયા આવશે બીજામાં pulled in, and might to defame our country but failed because it was beyond their capacity. તો third number capacity. નિયરેસ્ટ મિનિંગ ડ્રેડફુલ, ડ્રેડફુલનો અર્થ થશે ટેરિબલ. ગીવ અપ છોડી દેવું, લીવ. ફ્રોડ એટલે આવશે ડિસઓનેસ્ટ. નાવ સેક્શન ડી. સેક્શન ડીમાં જોઈએ આદિ બ્લેન્ક, એટલે અહીંયા આગળ ક્વેશ્ચન છે એટલે આપણે આવશે આસ્ક. બીજામાં આવશે અભિને કહે છે હાઉ, એટલે આવશે હી created a new games on his computer. અભી replied એટલે જવાબ આપે છે એટલે અહીંયા આવશે that. It was easy and added that he canનું અહીંયા could થશે એટલે આન્સરમાં આવશે આપણે could. હવે જોઈએ કંજક્શન. go to the grocery store, get me some coffee powder. તો વાક્ય જોડાશે and થી. સેકન્ડ નંબર આગળ જોઈએ. ધ બોયઝ ન્યૂ હુ હેડ ડન ધ મિસચીફ, દે કેપ્ટ મમ. તો અહીંયા જોડાશે દોઠી. સિમરન મસ્ટ વર્ક હાર્ડર, શી વિલ નોટ અચીવ હર ટાર્ગેટ. તો અહીંયા કન્ડિશનની વાત આવેલી છે એટલે કે આવશે ઓર એલ્સ. નેક્સ્ટ નંબર જોઈએ 50. એરર. તો પહેલાં આપણે ખાલી જગ્યાની અંદર ફક્ત આન્સર જોઈ લઈએ. એરરની અંદર પહેલાંમાં આવશે વાઇલ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે વાઇલ. બીજામાં આવશે ટ્રુ, એ ફર્સ્ટ નંબરનું ટ્રુ. અને ત્રીજામાં આવશે સ્લીપ્ડ, થર્ડ નંબરનું સ્લીપ્ડ. અહીંયા થોડી સ્પેલિંગ મિસ્ટેક હતી. હવે ડુ એઝ ડિરેક્ટેડની અંદર આપણે જોઈએ તો એ જે છે ડુ એઝ ડિરેક્ટેડમાં આપણે પેસિવ વોઇસ ચેન્જ કરવાનું છે. ધ પ્રિન્સિપલ ઓર્ડર ધ સ્ટુડન્ટ્સ ટુ એસેમ્બલ. તો અહીંયા આગળ ધ સ્ટુડન્ટ્સ વર ઓર્ડર ટુ એસેમ્બલ બાય ધ પ્રિન્સિપલ. સેકન્ડ સેન્ટેન્સ આપણે જોઈએ. હી હેડ ટોલ્ડ ધેમ ટુ બી ઇન કમ્પ્લીટ યુનિફોર્મ. હી હેડ ટોલ્ડ ધેમ, તો ધે હેડ બીન ટોલ્ડ. They had been told in complete uniform by him.
he asked the teachers to check everything. The teachers were asked to check everything by him. નેક્સ્ટ નંબરની અંદર આપણે જેન્ડર ચેન્જ કરવાનું છે. આઈ નો અ હેન્ડસમ બોય, તો અહીંયા આપણે ચેન્જ કરવાનું છે આઈ નો અ બ્યુટીફુલ ગર્લ, એટલે બોયની જગ્યાએ આપણે ગર્લ કરવાનું છે. તો અહીંયા આવશે શી લાઇક્સ ટુ ટોક અબાઉટ હિમસેલ્ફનું આવશે હરસેલ્ફ અ લોટ. પાછું અહીંયા હીનું આવશે શી. ઓલવેઝ કીપ્સ, હીઝનું આવશે હર. બાઇસિકલ ક્લીન. નેક્સ્ટ નંબર આપણે જોઈએ 53. પ્રશ્નો બનાવવાના છે. ધ કક્કુ કેન ક્રિએટ અ વેરાયટી ઓફ સાઉન્ડ્સ, તો આન્સર આવશે અહીંયા બી આન્સર. નિયતિ જોઈન અ ગરબા ક્લાસ લાસ્ટ યર ટુ લર્ન ગરબા ડાન્સ. અહીંયા જે છે આપણે સમયની વાત કરેલી છે, તો સમયની અંદર આન્સર આપણે આવશે વેન ડીડ નિયતિ જોઈન ધ ગરબા ક્લાસ. નેક્સ્ટ છે જયતિ પ્રિપેર્ડ 5 વોલ પીસીસ બ્યુટિફુલી ઇન જસ્ટ હાફ એન અવર. તો અહીંયા સમયની વાત આવેલી છે, એટલે આન્સરની અંદર આપણે આવશે હાઉ લોંગ ડીડ જયતિ ટેક ઇન પ્રિપેરિંગ 5 વોલ પીસીસ બ્યુટિફુલી. સો અહીંયા આપણે જેટલા MCQ બેઝ પ્રશ્નો હતા એ MCQ બેઝ પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોયું. હવે જે સેક્શન ઈ આવે છે, સેક્શન ઈની અંદર એસે હોય છે, ઈમેલ અને રિપોર્ટ હોય છે, એના અઠવામાં આવે છે, અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. વિદ્યાર્થીઓ પોતાની મૌલિકતાથી આ પ્રશ્નોના જવાબ લખી શકતા હોય છે, તો એનું સોલ્યુશન અત્યારે નથી. વિદ્યાર્થીઓએ દરેક મૌલિક આન્સર લખ્યા જ હશે અને દરેકનું પેપર સારું રહ્યું હોય એવી આશા છે. સો અહીંયા આપણે પેપર સોલ્યુશન જે છે એ પૂરું થાય છે. થેન્ક યુ.